ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાં એક બેંક કર્મીએ આપઘાત કરી લીધો હતો। પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સમગ્ર આપઘાતને લઈને કારણ અકબંધ રહેવા પામ્યું છે। 30 વર્ષીય અતુલ ભાલાડાએ આપઘાત કરી લીધો છે। અતુલે પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો છે। ઘઉંમાં નાખવાની સેલ્ફસ દવાની 3 ગોળી ખાઈ આપઘાત કર્યો હતો। અતુલ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકામાં હતો। પરિવારે કહ્યું કે અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે। દેખીતો કોઈ જ પ્રશ્ન કે સમસ્યા અતુલને નહોતી। મિતુલ, આજે શું ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ ત્રણના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દઉં, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું એ કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું। સમગ્ર મામલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આંદોલનમાં જોડાનાર યુવકોએ પણ કહ્યું કે અતુલને ખૂબ જ જિંદા દિલ હતો, તેના આપઘાત અંગે માની પણ શકાતું નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।